માણસને પારખતા આવડવું જોઈએ સાહેબ, કારણ કે ઘણીવાર માણસ બહારથી આપણો હોય છે અને અંદરથી બીજાનો નીકળે. છેલ્લા શ્વાસ સુધી માણસ એકલો ચાલે છે અને જ્યારે તેના શ્વાસ બંધ થઈ જાય ને સાહેબ, તે પછી લોકો તેની સાથે ચાલે છે. અનુભવ આપણને શીખવે છે સાહેબ કે એકલા રહેવું, પરંતુ કોઈના ભરોસે ના રહેવું. સાહેબ, એક વાત જરૂર યાદ રાખજો, જેને ભૂલી ના શકો તેને માફ કરી દો, અને જેને માફ ના કરી શકો ને એને ભૂલી જાજો. હંમેશા શીખતા રહેવું જોઈએ સાહેબ, કારણ કે આપણું શીખેલું કોઈ આપણી પાસેથી છીનવી શકતું નથી. સાહેબ, ભૂલ થાય, પણ એકની એક ભૂલ જો વારંવાર થાય ને તો ભૂલ નહીં, તેને આદત કહેવાય. જે સમજે છે તેની સાથે ટકી રહેજો સાહેબ, પરંતુ જે ન સમજે તેની સાથે સમજાવવામાં તમારો સમય વેડફશો નહીં. કોઈની સાથે બદલો લેવાની જરૂર નથી સાહેબ, બસ સમયની રાહ જુઓ. જે જેવું કરશે તેવું ભોગવશે. જીવનમાં એટલા વ્યસ્ત રહો કે અફસોસ, ભય, ઉદાસ અને નફરત થાય તે માટે સમય જ ન મળે, કારણ કે નિષ્ક્રિય વ્યક્તિ સૌથી વધુ દુઃખી વ્યક્તિ હોય છે. માણસ તેનું ઘમંડ ભલે તેના સારા સમયે બતાવે, પરંતુ તેનું પરિણામ તેને તેના ખરાબ સમયે ભોગવવું પડે છે. તમારી તકલીફ અને તમારા દુઃખની વાત તેને જ કરવી જેને તમારી કિંમત હોય. બાકી તમારા પેટની વાતો કઢાવીને તમારો લાભ લેવાવાળા ઘણાય તૈયાર બેઠા છે સાહેબ. પિતાની કમાણીને વધારવાની નિયત રાખો, વેચવાની નહીં. એ પછી ઇજ્જત હોય, સંપત્તિ હોય કે પ્રતિષ્ઠા હોય. આજે માણસ પોતાના દુઃખથી નહીં, પરંતુ બીજાના સુખથી દુઃખી થાય છે મારા વાલા. ક્રોધ આવે તો મન સામે લડો, મનુષ્ય સામે નહીં. મુશ્કેલી આવે તો પરિસ્થિતિ સામે લડો, પરિવાર સામે નહીં. સમય ક્યારેય ખરાબ હોતો નથી સાહેબ, પરંતુ આપણી ઈચ્છા સમય સાથે પૂરી ન થાય એટલે આપણને સમય ખરાબ લાગે છે. દરેક વખતે નસીબનો વાંક નથી હોતો સાહેબ. ઘણી મુશ્કેલીઓ તો આપણા વર્તન અને સમજદારીના અભાવે ઊભી થાય છે. જીવનમાં અમુક કામ એવા પણ કરવા જેમાં ભલે પૈસા ના મળે, પરંતુ કોઈના આશીર્વાદ તો જરૂરથી મળે છે. બીજા પાસેથી ઓછી અને પોતાના પાસેથી વધુ અપેક્ષાઓ રાખવી સાહેબ, આજ સુધી સુખી જીવનનું રહસ્ય છે. મિત્રો, આજનો સુવિચારનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.